મારા ઠાકોરજીના માટે હું એક જ છું. એને 7, 5, 50, 500 નથી. એટલે તમે માર્ક કરજો. મને એક વૈષ્ણવ કહેતા હતા, એ કહેલા બેન મારા ઠાકોરજી 33 વર્ષથી બિરાજે છે. કેટલા? મોર દેન 33 યર્સ. લગભગ હું ક્યાંય નથી પધરાવતી, કારણ કે એક મિનિટ રેખો તકો ઠાકોરજી આપણે ઓળખી જાય આટલા બધા એમાં. તો ગાય હોય ને, ગાય એને બછડું ઓળખી જાય ને બછડાને ગાય ઓળખી જાય. હવે એક નાની વાત કે આજના જમાનામાં પણ અત્યારે પણ જે હકીકત છે મારે બયાન કરવી છે. જૈતપુરમાં ગોપીનાથજી ઠાકોરજી બિરાજે છે. કોઈ દર્શન કર્યા જ હે ને? ગયા હતા ને? એ ગોપીનાથજી ભગવાનની સાચી બની ગયેલી વાત આજે પણ એ છે. અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા હતા, એ બધાને ખબર છે. અને એ લોકો મૂર્તિ પૂજામાં ન માને, યવનો પણ મૂર્તિ પૂજામાં ન માને. આપણે મૂર્તિ પૂજામાં માનીએ. એ લોકો મૂર્તિ કહે છે, આપણે મૂર્તિ કહેતા જ નથી. સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. હવે એની દિલ્લા કહો. હવે એક અંગ્રેજ જયપુર હુકમગીરી કરવા આવ્યો. અંગ્રેજ એવું જ માનતા હતા કે આ બધા ગુલામો, આ લોકોને બુદ્ધિ નહીં, આ લોકોને કાંઈ ખબર જ ન પડે. હા, તો એ અંગ્રેજ જયપુરમાં આવ્યો એટલે બધાએ કીધું ટેમ્પલ ઓફ મહાદેવ, ટેમ્પલ ઓફ દેવી, ટેમ્પલ ઓફ ઓલો કે યા. જ્યારે ગોપીનાથજીનું મંદિર આવ્યું ત્યારે ઓલાએ કીધું ટેમ્પલ ઓફ કૃષ્ણ. ઓહ, લોર્ડ કૃષ્ણ. પરદેશી, યુરોપિયન. કૃષ્ણને કોણ નથી ઓળખતું? ભારત દેશ જ કૃષ્ણના તરીકે ઓળખાય છે. અમે વર્લ્ડ ટૂર કરી તો સ્વિટ્ઝરલેન્ડમાં અમે ઠાકોરજીને જાપીજી હારે લઈને જઈએ, જ્યાં જાય ત્યાં. ઓલા બરફ માઇનસ થઈ ગયા એટલે ગોળા વાળીને ઠાકોરજીના હાથમાં દઈએ કે આ તારી બનાવેલી દુનિયા છે. આપણે ઊંધિયું બનાવ્યું હોય ને પછી સરાવીને આપણે ચાખીએ બહુ રાજી થાય, બહુ સરસ છે. તો ઠાકોરજીએ પોતે આ દુનિયા બનાવી છે. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. પછી કે તમારે દર્શન કરવા છે? ઇંગ્લિશમાં પૂછ્યું. નો, તમે મૂર્તિ પૂજામાં માનો. તો કે આની કઈ વિશેષતા છે? એ કે સાક્ષાત છે, એની ધડકન સંભળાય છે. શું કીધું? વોટ? ઇંગ્લિશમાં સમજાયું. નો, તમે બધા અંધશ્રદ્ધામાં માનો છો. ભારતની છાપ એવી, પણ ભારત કેવું છે એ દુનિયાને ક્યારે ખબર પડી કહું તમને? આખી દુનિયા ગિનતી કરતી હતી, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અટકી ગઈ. હવે કરવું શું? બધા વૈજ્ઞાનિકો, બધા જ્યોતિષો, બધા ગણિતકારો, બધા રાજકારણીઓ બધા ભેગા થયા. કેટલી ચર્ચા થઈ કે આ ગિનતી કેવી રીતે કરવી. ત્યારે ભારતનો એક સામાન્ય શિક્ષક ત્યાં બેઠો હતો. મેં આઈ, હું કહી શકું? હે, તને શું ખબર પડે? પણ ભારતના લોકોને ખબર પડે ને એટલી બીજા કોઈ ન પડે મારા વાલા.
એ તો અમે હારા ત્યાં સુધી જ હારા. આ યમુનાજીનો બહુ પ્રયત્ન કરીએ છીએ, સરકાર નથી સમજતી, પણ જ્યારે સમજાવવી પડશે ને ત્યારે વાર નહીં લાગે. એટલે એણે કીધું, હું કહું, दुनिया ने जब गिनती की शुरुआत, दुनिया ने जब गिनती की शुरुआत, भारत ने शून्य देकर गिनती कर दिया साहब. भारत ने शून्य देकर गिनती कर दिया. आ भारत છે जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश. પણ ભારત નામે ભાગવતના ભરત ઉપરથી પડ્યું છો. ઠાકોરજીનું અનુસંધાન કોઈ લીલામ ગયું નથી. તમે વૃક્ષો જુઓ, વનરાય જુઓ, વેલી જુઓ, નદી જુઓ, ઝરણા જુઓ, પર્વત જુઓ, કોણે બનાવ્યું છે? આપણે નસીબદાર છીએ. જ્યાં ઠાકોરજીનો પ્રાગટ્ય થયું છે ને એ દેશમાં આપણે રહીએ છીએ. તો વાત કરતા હતા આપણે જયપુરમાં પેલા અંગ્રેજની, યાદ છે ને? અનુસંધાન છે ને? ભૂલી નથી ગયા ને? ધડકન સાંભળવાની છે. તો કે ઓ ધડકન, એટલે કે પછી નહીં સંભળાય તો ઓલો કે મને ફાંસીએ ચડાવી દેજો. ઓ એટલે એને સાચું લાગ્યું કે જો આને આટલો વિશ્વાસ છે, આને આટલી દ્રઢતા છે, આઈ વિલ, હું અંદર જઈશ. અંદર ગયા તો ઓલાએ કીધું જો આ લોકો માને નહીં જલ્દી, બધા લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. એટલે અંગ્રેજ બહુ હોશિયાર હતો. એમ તમારા ઠાકોર જેમ ધડકન સંભળાય ગોપીનાથમાં, એમ ઓલો કે હા 100%, ઓલો કે નોટ 100 બટ 101%. એણે એની ઘડિયાળ કાઢી. એ કે આમાં સેલ નથી, આ ઘડિયાળ જે પહેરે ને એની ધડકન ઉપર હાલે છે, પહેરાવો. એને એમ કે હવે મૂંઝાઈ જશે. મારા વાલા ભારતીય ન મૂંઝાય, સનાતની ન મૂંઝાય, વૈષ્ણવી ન મૂંઝાય. એણે કાઢીને પહેરાવી. ઘડિયાળનો ટકટક અવાજ હોય ને, ટક 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 ટક, અને ઘડિયાળ હાલવા માંડી. એ ઘડિયાળ આજની તારીખમાં પણ ગોપીનાથજી ધારણ કરે છે, અને એમાં ટાઈમ એ જ આવે છે જે મારીને તમારે, તમે કરી આવ્યા ને દર્શન? અને એ લોકો ટીવીમાં બતાવે છે. હા હા, જો આ ટાઈમ છે, કાંડા ઉપર આ ટાઈમ. હા જુઓ. એટલે મારે કહેવાનો આશય એ જ કે આવા તો ઘણા મંદિરો, તો મારા ને તમારા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી પણ ધડકન છે. આપણને નથી સંભળાતું એનું કારણ, આપણને લૌકિક વાત પંચાયત બહુ જલ્દી સંભળાઈ જાય. અહીં અમારી બાજુમાં બેંક છે એટલે વારંવાર ઝઘડા થાય. એટલે કોક અમારા ઘરે એવા લૌકિક લોકો આવ્યા ને, એટલે બેન અહીં ઝઘડા થયા, એટલે ભાઈ મેં નથી, એમાં આપણે શું? પણ એ જ વસ્તુ જો સત્સંગ બધાને નથી ગમતો. આજે તમે બધા આવ્યા, હું તમારી બોડી લેંગ્વેજ ઉપરથી કહી દઉં તમને ગમે છે કે નથી ગમતો. 50 હોય એમાં 7-8 એવા હોય જેને ના ગમતું હોય, અને એ જુએ, એ બોલે, એની બોડી લેંગ્વેજ. પણ ઘણી વાર મને એમ થાય 7-8 માટે થઈને ઓલા 40ને અન્યાય શું કામ કરવો? આવા અનુભવો થયેલા છે. થોડી થોડી વારે કે ઉઠો ને હવે, ઉઠો ને હવે. અને જેને રસ પડે શું કહે? તો આજે પણ ગોપીનાથજીમાં આ લીલા ચાલી રહી છે. હવે એક નાની વાત કરીને આપણે 4:45 પૂરું કરીએ, કારણ કે તમે 5:15 નીકળશો એટલે 5-7-10 મિનિટ થશે તમે, અને કદાચ ટ્રાફિક હોય તો 12 મિનિટ પણ થાય, બાકી 10 મિનિટ સફિશિયન્ટ છે. વ્રજની વાત છે.
એક હસબન્ડ વાઈફ જેને છોકરા નહોતા, ઠાકોરજી પધરાવી ઝાંપીજી લઈ અને વ્રજમાં ગયા. એટલે ઓલા ભાઈ પૂછતા હતા એના વાઈફને, એ કે આપણે બે પહેલી વાર આવ્યા છે, ક્યાં ઉતરવાનું? આ લગભગ 70-80 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હતી. ક્યાં ઉતરવાનું, ક્યાં જવાનું? આપણને તો યમુનાજી ક્યાં છે એ નથી ખબર, ગિરિરાજજી ક્યાં છે એ નથી ખબર. અને 70-80 વર્ષ પહેલાં સંપર્ક ક્રાંતિ આવું કાંઈ નહોતું મારા વાલા. 2-3 દિવસે પહોંચતા હતા. એટલે ઓલા બેન કે ઝાંપીજીમાં આપણા માથે કોણ બિરાજે છે? એ કે આપણા ઠાકોરજી. આપણા છે કે બધાય ના જ? એ કે આપણા. તો પટેલ તમે સાંભળો ને, એ ભાઈને એ લોકો પટેલ હતા, એટલે પહેલાં નામ વરનું ન દેતા, અને અત્યારમાં ન કહેવાય કાંઈ. તો પટેલ તમે સાંભળો, આપણો દીકરો આપણને લઈને આવ્યો હોય તો શું કે, મમ્મી પપ્પા અહીં ઊભા રહ્યો, હું સારી જગ્યા શોધી આવું. ક્યાંથી મંદિર નજીક પડે, ક્યાંથી યમુના પાન થાય, ક્યાં ગિરિરાજજીની પરિક્રમા કરવાની. એ કે પણ એ દીકરો તો બધું કરે, પણ આ એ કે દીકરો આપ્યો કોને? તો દીકરો આટલું ધ્યાન રાખે, દીકરા બનાવવા વાળો આ નહીં રાખે? ઓલા બેનની નિષ્ઠા જુઓ, દ્રઢતા જુઓ. સારું ધીમે બોલ, તો આમ દબડાવ ના. કે વળી મથુરાથી ઉતરા એટલે ત્યારે ઘોડા ગાડી એકા હતા. એટલે પૂછ્યું તો લો ઘોડા ગાડી વાળો કે ક્યાં જવું છે? એ કે આ કયું ગામ છે? એ કે તમે મથુરા તો ઉતરા. એ કે પણ અમારે મથુરા નથી ઉતરવું, એ કંસની નગરી છે. અરે મથુરા વ્રજમાં ન આવે એવું સત્સંગમાં આવતું હતું. એ કે તમે કોને ક્યાં જવું છે? અમારે ગોકુળ જવું છે. યમુનાજી ગોકુળમાં છે ને? એ કે યમુનાજી તો મથુરામાં છે. એ આધિ આધ્યાત્મિક હો, આગ્રામાં છે એ આધિ ભૌતિક, અને ગોકુળમાં છે ને આધિ દૈવિક, પ્રભુના ચતુષ્પટરાણી. એટલે કે અમારી માં દીકરી સાસરે આવે ને પહેલાં માને ભેટી પડે, અને માય રોઈ રોઈને અડધી થઈ જાય. મારો દીકરો મારો બાપલિયો આવ્યો, અરે કેવી દુબળી થઈ ગયો, 4 કિલો વજન વધારીને આવી હોય તો એ માં શું કે ખબર? દુબળી પડી ગઈ છે. તો આપણને પહેલાં વ્રજમાં જાય તો કાં મા પાસે જવું ગમે, અને કાં ગિરિરાજ બાબા પાસે જવું ગમે. એટલે કે હાલો મૂકી જાઓ. હવે મથુરાથી ને ગોકુળ ઘોડાગાડીમાં વાર લાગે. એટલે ઓલાએ એવું કીધું એના વરે, એ કે આમાં બહુ વાર નહીં લાગે. એટલે એને બહુ કે તો હાલીને જાઉં છું. પછી કે ભાઈ કેટલા પૈસા લેશો? એ કે ત્યાં જઈને જે દેવું હોય દેજો, અમે તો વ્રજવાસી કહેવાય, તમારે ચિંતા નહીં કરવાની. પછી ક્યાં જવું છે? એ કે યમુના પાન કરી લઈએ, નાહી ધોઈને ચા પાણી કરી લઈએ, પછી અમારે ઠાકોરજીને ભોગ ધરી દઈએ, અને પછી અમારે આજે ને આજે ગિરિરાજ બાબાને દંડવત કરવા જવું છે. એ કે જોયું પહેલી વાર આવ્યા છે. એ કે હું આખો દી તમે બાંધી લીધો, હાલો. ઓલા બેન કે અમે તો બાંધ્યો નથી, આને બંધાવું છે. પણ ઓલા ભાઈ કે માણા હારો લાગે છે. એ કે ભાઈ હું લેશો? લઈ લઈશ પછી લઈ લઈશ. ત્યાં ગયા, નાયા ધોયા, યમુના પાન કર્યું, અને ત્યારે તો યમુનાજી કેવા ભરપૂર, વૃક્ષો આજુબાજુ, પક્ષીઓ. પહેલાં જતા ને 60 વર્ષ પહેલાં, અમે નાના હતા, 7-8-9 વર્ષના, તો આવા ત્યાં કાણા મોટા મોટા, તો પક્ષીઓનું ઘર કરીને અંદર વયા જાય. તો પહેલી વાર અમે યમુના પાન કર્યું ને, તો એ ગોર મહારાજ બોલ્યા, આવી ગયા. એ કે
એટલે અમારી ભેગા એક બેન હતા ને, એ લગભગ 16-17 વર્ષના, હું સૌથી નાની હતી. એ કે હું આવી ગયા, એ કે આ પક્ષીઓ છે ને ગોકુળ છોડીને ક્યાંય જતા જ નથી, સવારથી સાંજ સુધી ગોકુળમાં ફરે અને આવીને યમુનાજીમાં કોઈ દી સ્નાન ન કરે, એ જળ પી લે અને એના બચ્ચા માટે જે દાણા લાવ્યા હોય ને એ દાણા ખવડાવીને પાછા અહીંથી જળ પાઈ દે. અમે આ દર્શનની ક્યાં કરીએ ને એટલે અમે કઈ આવી ગયા, એટલે ઓલું એમ કે ચી ચી ચી, હા આવી ગયા એમ. તો યમુના પાન કર્યા, ઠાકોરજીને પહોંચી લીધું. પેલા ક્યાં મોબાઈલ કે ફોન કરે કે ભાઈ અમે તૈયાર છીએ. એટલે ઓલા ગોરને કીધું કે આ અમારી ઘોડાગાડી ઊભી છે એ કઈ બાજુ હે, આમ પેલી. એ કે હાલો હું બતાવી જાઉં. તો ઓલા ભાઈ ઊભા હતા, એ કે હાલો ગિરાજી જાઉં છું. એ કે હા. બેઠા. પછી કે અહીંયા આવીને અમે વલ્લભ થકી આવ્યા છે. આ બધું અમને સંભળાવવાવાળા, શીખવાડવાવાળા, બતાવવાવાળા વલ્લભ, આ બધી લીલાસ્થળી પ્રગટ કરવાવાળા વલ્લભ. તો વલ્લભને મળ્યા વિના થોડું જવાય. એ કે ક્યાં જાવું જ કયો, તમે ગિરિરાજજી જાશો ને તો સામે સુંદરશિલાના બેઠકજી ઉપર વલ્લભ બિરાજે છે. પછી તમે દર્શન કરી લ્યો એટલે ગિરિરાજજીની આરતી થઈ જાય એટલે હું બહાર ઊભો હોઈશ.